વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમા ષટ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂનમધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા જ્ઞાન શૂન્ય અર્થાત કે શાસ્ત્રો જ્ઞાન શૂન્ય વ્યક્તિ વક્તા સ્થાન પર બેસીને ધર્મનો ઉપદેશ આપે તેની કઈ દુર્ગતિ થાય, આ વિષય પર થોડી વાત શ્રવણ કરશું તો બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. સર્વપ્રથમ વક્તા શબ્દનો અર્થ શું થાય એના પર વિચાર કરીએ તો સંસ્કૃત વ્યાકરણમાં વચ ધાતુ આવેલું છે, જેનો અર્થ થાય છે બોલવું, કહેવું, અને એને તૃચ્છ પ્રત્યય લગાવવાથી વક્તા શબ્દ સિદ્ધ થાય છે, જેનો અર્થ થાય છે વચતી ઇતિ વક્તા, અર્થાત કે જે બોલે છે તેને વક્તા કહેવામાં આવે છે. એનો યથાર્થપણે અર્થ કરીએ તો જે બોલે, વાણી દ્વારા અર્થ પ્રગટ કરે, ઉપદેશ આપે અથવા તો વચન ઉચ્ચારે તે વ્યક્તિને વક્તા કહેવામાં આવે છે. આ પ્રમાણે વક્તા શબ્દની વ્યુત્પત્તિ વૈયાકરણીઓએ કરેલી જોવા મળે છે. શ્રીમદ ભાગવતના મહાત્મયના 6 અધ્યાયના 20મા શ્લોકમાં સૂતજી વક્તાઓના લક્ષણ આપતા કહે છે કે વિરક્તો વૈષ્ણવો વિપ્રો વેદ શાસ્ત્ર વિશુદ્ધિકૃત દ્રષ્ટાંત કુશલો ધીરો વક્તા કાર્યો અતિ નિસ્પૃહ. અર્થાત કે જે વેદ શાસ્ત્રની સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં સમર્થ હોય, જાત જાતના દ્રષ્ટાંત આપી શકતો હોય તથા વિવેકી અને સાવ નિસ્પૃહી હોય એવા વિરક્ત અને વૈષ્ણવ ભક્ત બ્રાહ્મણને વક્તા બનાવવો જોઈએ. આ પ્રમાણે જે વેદ વેદાંગનો પ્રારંગત પંડિત હોય, વેદાદિક શાસ્ત્રની યથાર્થપણે વ્યાખ્યા કરી શકતો હોય એવા વ્યક્તિને વક્તા બનાવવો જોઈએ એવું સૂતજી કહે છે. ભગવાન સ્વામિનારાયણ લોયાના 12મા વચનામૃતમાં કહે છે કે વક્તા પણ શુદ્ધો શાંત હોય ને તેમાં કોઈ દોષ ન હોય તે સમયે તે થકી જ્ઞાન સાંભળવું જોઈએ. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પણ વક્તાના લક્ષણ કરતા કહેલું છે કે જે શાંત હોય, જેમાં કોઈ પણ જાતનો દોષ ન હોય અને અધ્યાર્થી જે વેદ વેદાંગનો પ્રારંગત પંડિત હોય તેના થકી જ જ્ઞાન સાંભળવું જોઈએ, પરંતુ બીજા થકી ક્યારેય પણ જ્ઞાન સાંભળવું જોઈએ નહીં એવું અધ્યાર્થી ભગવાન સ્વામિનારાયણ અહીં કહી રહ્યા છે. જે વેદ વેદાંગનો પ્રારંગત પંડિત નથી, શાસ્ત્રો જ્ઞાનમાં જે કુશળ નથી, જેને પરંપરા થકી કોઈ સાંપ્રદાયિક જ્ઞાન પ્રાપ્ત થયું નથી, અને એવો વ્યક્તિ જો વ્યાસાસન પર બેસીને લોકોને ઉપદેશ આપે, અર્થાત કે ધર્મનો ઉપદેશ આપે તો તેની કઈ દુર્ગતિ થાય છે તો એ સંબંધમાં મનુ મહારાજ મનુસ્મૃતિમાં કહે છે કે અનઅધિયાન શાસ્ત્રાણી યો ધર્મમ વક્તુમિચ્છતિ સ નશ્યતિ નરમ ચૈવ નરકે ચાદિ ગચ્છતિ. અર્થાત કે જે મનુષ્ય શાસ્ત્રોનું અધ્યયન નથી કર્યું છતાં ધર્મનો ઉપદેશ આપવાની ઈચ્છા કરે છે તે પોતે નષ્ટ થાય છે અને અન્યને પણ બ્રહ્મમાં નાખે છે અને અંતે એની નારકી ગતિ થાય છે. મહાભારતના શાંતિ પર્વમાં ગંગાપુત્ર ભીષ્મ કહે છે કે અવિદ્વાન ધર્મવક્તાયો લોકાન મોહયતિ ધ્રુવમ સ્વયં પાપેન લિપ્યેત શ્રોતુંશ્ચાપી પતયેત. અર્થાત કે જે અવિવેકી અને અજ્ઞાની મનુષ્ય ધર્મનો ઉપદેશ આપી લોકોને મોહમાં નાખે છે તે પોતે પાપથી લિપ્ત થાય છે અને સાંભળનારને પણ પતન તરફ લઈ જાય છે. પદ્મપુરાણના ઉત્તરખંડમાં મહર્ષિ પુલસ્ત ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે અયોગ્ય
પીઠિકામ પ્રાપ્ય યો વદે ધર્મમુત્તમમ દેવદ્રોહ સમમ પાપમ તસ્ય જન્મની જન્મની. અર્થાત કે અયોગ્ય મનુષ્ય જો પવિત્ર આસન એટલે કે વ્યાસાસન પર બેસીને ધર્મ ઉપદેશ આપે છે તો તેને દેવદ્રોહ સમાન પાપ લાગે છે અને તે જન્મો જન્મ દુર્ગતિને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે જે વ્યક્તિ શાસ્ત્રોનું અધ્યયન કર્યા વગર વ્યાસાસન પર બેસીને લોકોને ગલત ઉપદેશ આપે છે, સંપ્રદાય જ્ઞાન રહિત એવા વ્યક્તિ વ્યાસાસન પર બેસીને લોકોને વેદ વિરુદ્ધ સંપ્રદાયના મૂળભૂત પ્રબંધ વિરુદ્ધ જ્ઞાન આપે છે, એ બધા જ લોકો પોતે તો અધોગતિને પામવાના છે, પરંતુ સાથે સાથે એ જેને ઉપદેશ આપે છે એ લોકોને પણ એ અધોગતિના માર્ગ ઉપર આરૂઢ કરે છે. આવા લોકો જે છે એ કેવલ કળિયુગના ધર્મનું જ પોષણ કરે છે. જેમ શ્રીમદ ભાગવતના 12મા સ્કંદના 3જા અધ્યાયના 38મા શ્લોકમાં સુખદેવજી મહારાજ કહે છે કે ધર્મમ વક્ષ્યંતી અધર્મજ્ઞા અધિરુયોત્તમાસનમ. અર્થાત કે જેને ધર્મનું રતિભાર પણ જ્ઞાન નથી તેઓ ઊંચા સિંહાસન પર બેસીને ધર્મનો ઉપદેશ આપે છે. કળિયુગના ધર્મની અંદર સુખદેવજી મહારાજે આ વાત કહેલી છે. સુખદેવજી મહારાજ કહે છે કે જેને ધર્મનું સહેજ પણ જ્ઞાન નથી, ભાષાની એબીસીડી આવડતી નથી, ભમરડા જેવા અક્ષરો દ્વારા જે સાઇન કરે છે એવા લોકો ઉચ્ચાસન પર બિરાજમાન થઈને લોકોને ધર્મનો ઉપદેશ આપશે. આવા લોકો જે છે જેને શાસ્ત્રોનું રતિભર જ્ઞાન નથી, એ પોતે તો મૂઢ છે પરંતુ અન્ય લોકોને પણ એ લોકો મૂઢતા પ્રદાન કરે છે. માટે ભક્તો, આવા અજ્ઞાનીઓ થકી તમે ક્યારેય પણ ધર્મનો ઉપદેશ શ્રવણ કરતા નહીં. જે વેદ વેદાંગના પ્રારંગત પંડિત છે, જેઓની અંદર આચરણ છે, એવા મહાત્માઓ થકી જ તમે ધર્મનો ઉપદેશ શ્રવણ કરજો. તો જ તમે આલોક અને પરલોકમાં સુખના ભાજી થશો. આ સિદ્ધાંત વાત છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.